નમસ્કાર મિત્રો, શું તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યા છો પણ પૈસાની અછતને કારણે પાછા પડો છો? તો ગભરાશો નહીં. આજે આપણે ગુજરાત સરકારની એક સૌથી લોકપ્રિય યોજના શ્રી વાજપેયી બેન્કેબલ યોજના વિશે વાત કરવાના છીએ, જે તમારા સપનાને સાકાર કરી શકે છે. આપણામાંથી ઘણા લોકોનું એક સપનું હોય છે કે આપણો પોતાનો એક નાનો મોટો વ્યવસાય હોય, આપણે પોતાના બોસ હોઈએ અને આપણી મહેનતથી આગળ વધીએ, ખરું? પણ ઘણીવાર આ સપના અને હકીકતની વચ્ચે એક મોટો અવરોધ આવી જાય છે. અને એ અવરોધ છે પૈસાનો. બિઝનેસનો આઈડિયા જોરદાર હોય, મહેનત કરવાની પૂરી તૈયારી હોય, પણ જ્યારે શરૂઆતના ભંડોળની વાત આવે ત્યારે આપણે અટકી જઈએ છીએ. પણ હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તમારી આ જ સમસ્યાનો ઉકેલ ગુજરાત સરકારની એક શાનદાર યોજનામાં છુપાયેલો છે. ચાલો એના વિશે જાણીએ. જી હા, આ તકનું નામ છે શ્રી વાજપેયી બેન્કેબલ યોજના. આ યોજના ખાસ એવા ઉદ્યમીઓ માટે જ બનાવવામાં આવી છે જેઓ પોતાનો કોઈ ઉદ્યોગ, સેવા કે પછી વેપાર શરૂ કરીને આત્મનિર્ભર બનવા માંગે છે. તો આખરે આ યોજના છે શું? એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આ એક એવી સરકારી યોજના છે જે તમને તમારો નવો બિઝનેસ શરૂ કરવા માટે બેંકમાંથી 8 લાખ રૂપિયા સુધીની લોન અપાવવામાં મદદ કરે છે. અને એટલું જ નહીં, સરકારે લોન પર તમને સારી એવી સબસિડી પણ આપે છે. હવે મનમાં તરત જ સવાલ આવે કે તો પછી આ યોજનાના લાભ કોણ કોણ લઈ શકે? ચાલો એના માટેના જે પાત્રતાના માપદંડો છે એના પર એક નજર નાખી લઈએ. જો આ યોજના માટે અરજી કરવી હોય તો તમારી ઉંમર 18થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ભણતરની વાત કરીએ તો ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ હોવું જરૂરી છે. અને હા, જે તે ધંધાનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ અથવા 3 મહિનાની ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ. જો તમે વારસાગત કારીગર હોવ તો પણ તમે અરજી કરી શકો છો. પણ આ બધા નિયમોમાં એક એવી વાત છે જે આ યોજનાને ખરેખર બધા માટે ખાસ બનાવે છે. જી હા, તમે બરાબર સાંભળ્યો. આ યોજનામાં અરજી કરવા માટે કોઈ જ આવક મર્યાદા નથી. આનો મતલબ એ થયો કે ભલે તમે ગરીબ હો કે મધ્યમ વર્ગના, કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈને પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. આ ખરેખર બહુ મોટી વાત છે. ચાલો હવે આવીએ આ યોજનાના સૌથી આકર્ષક ભાગ પર, એટલે કે સરકાર તરફથી તમને પૈસાની કેટલી અને કેવી રીતે મદદ મળશે એ સમજીએ. આ યોજના હેઠળ બેંક તમારા બિઝનેસ પ્રોજેક્ટ માટે વધુમાં વધુ 8 લાખ રૂપિયા સુધીની લોન મંજૂર કરી શકે છે. કોઈ પણ નવો ધંધો શરૂ કરવા માટે આ રકમ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ સબસિડીની, જે તમારો બોજ હળવો કરે છે. જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને અનામત કેટેગરીમાં આવો છો, એટલે કે SC, ST, મહિલા કે દિવ્યાંગ છો, તો તમને પ્રોજેક્ટ ખર્ચના સીધા 40% સુધીની જંગી સબસિડી મળી શકે છે. શહેરી વિસ્તાર માટે આ જ કેટેગરીમાં 30% સબસિડી છે અને સામાન્ય વર્ગ માટે પણ 20થી 25% સુધીની સબસિડી મળે છે. જો રૂપિયામાં વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્ર માટે તમને 1.25 લાખ એટલે કે 1,25,000 રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. સેવા ક્ષેત્ર માટે આ રકમ 1 લાખ રૂપિયા છે અને જો તમે વેપાર ક્ષેત્રમાં હો તો તમને 60,000થી લઈને 80,000 રૂપિયા સુધીની સબસિડી મળે છે. અને હા, અહીં દિવ્યાંગ લાભાર્થીઓ માટે એક ખાસ જોગવાઈ છે. તમે ભલે ઉદ્યોગ, સેવા કે વ્યાપાર કોઈ પણ ક્ષેત્રમાં બિઝનેસ શરૂ કરો, તમને મહત્તમ 1,25,000 સુધીની સબસિડી મળી શકે છે. આ એક ખરેખર સરાહનીય પગલું છે. તો હવે તમે અરજી કરવા માટે લગભગ તૈયાર છો. પણ એ પહેલાં અમુક જરૂરી કાગળો ભેગા કરવા પડશે. ચાલો એક નજર મારી લઈએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે. આ લિસ્ટ તમે નોંધી લેજો. તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તમારી માર્કશીટ, જાતિનો દાખલો અને અનુભવનું પ્રમાણપત્ર જોઈશે. અને હા, સૌથી અગત્યનું, તમારા બિઝનેસનો પ્રોજેક્ટ રિપોર્ટ. આના વગર તમારી અરજી આગળ નહીં વધે. ઓકે, તો ડોક્યુમેન્ટ્સ તૈયાર થઈ ગયા. હવે અરજી કેવી રીતે કરવાની? આ પ્રોસેસને બરાબર સમજવી ખૂબ જરૂરી છે, જેથી કોઈ ભૂલ ન થાય અને આપણી અરજી રિજેક્ટ ન થાય. અરજી કરવાની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલાં તમારે blp.gujarat.gov.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. ત્યાર પછી તમારી અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ચકાસણી માટે જશે
અને ત્યાંથી બધું બરાબર હશે એટલે તમારી અરજી છેલ્લે લોન મંજૂર કરવા માટે બેંકમાં મોકલવામાં આવશે. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો. તમારી અરજી પાસ થશે કે નહીં એનો સૌથી મોટો આધાર તમારા પ્રોજેક્ટ રિપોર્ટ પર રહેલો છે. તમે કયો ધંધો કરશો, કેટલો ખર્ચ થશે, ક્યાંથી સામાન લાવશો અને કમાણી કેવી રીતે કરશો, આ બધી જ વિગતો એમાં સ્પષ્ટપણે લખેલી હોવી જોઈએ. હવે ઘણા લોકોને એવો સવાલ થતો હશે કે આ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો કેવી રીતે? આ થોડું અઘરું કામ લાગે છે ખરું ને? તો એની ચિંતા તમે ના કરશો. જો તમે એ શીખવા માંગતા હો કે એક સારો અને મજબૂત પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે બનાવવો, તો નીચે કોમેન્ટમાં પ્રોજેક્ટ રિપોર્ટ એવું લખીને અમને જણાવો. જો તમારામાંથી ઘણા લોકોની માંગ હશે તો આપણે એના પર એક અલગથી વિગતવાર વિડિયો જરૂર બનાવીશું. તો આ હતી શ્રી વાજપેયી બેન્કેબલ યોજનાની સંપૂર્ણ માહિતી. હવે આ સુવર્ણ તક તમારા હાથમાં છે. તો હવે તમે જ વિચારો કે તમે તમારું ભવિષ્ય બનાવવા માટે કયો બિઝનેસ શરૂ કરશો. તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને લાઇક કરજો અને તમારા એવા મિત્રો સાથે શેર કરજો જેઓ પોતાનું કામ શરૂ કરવા માંગે છે. અને હા, આવી જ યોજનાઓની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.